ચૂંટણીનો સમય નજીક આવતા જ ભાજપે સમગ્ર ગુજરાતમાં પોતાના લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે, જેના ભાગરૂપે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં નાના મોટા બધા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ગતરોજ ઉદ્ઘાટન કર્યું હતું તથા 5 લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો। સાથે જ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ સાથે વલસાડ, નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો હતો। સાથે જ એમને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 5 લાખથી વધુ મતોથી લીડથી પ્રચંડ વિજય મેળવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જેપી નડ્ડાજી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની આગેવાની હેઠળ આજે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને જેમણે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે અપ્રિતમ જે પ્રતિબદ્ધતા બતાવી એવા અમીરભાઈ શાહના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર 26 લોકસભા સીટને સાંકળીને બધા જિલ્લા મુખ્ય કાર્યાલયોનું આજે જે ઓપનિંગ થયું છે તેમાં આજે વલસાડ ડાંગ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહ્વાન કર્યું હતું। આ વખતે દેશભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સર્જાયેલી પરિસ્થિતિને લઈને તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓને લઈને લોકો વચ્ચે જવા હાકલ કરી હતી। મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક મત વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની પણ એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પાર્ટી જીતે છે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે, જે માન્યતા અત્યાર સુધી સાચી ઠરતી આવી છે।